હેલો સ્ટુડન્ટ્સ, રેનેસા ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. માય નેમ ઇઝ વિરાજ પ્રજાપતિ અને આજે આપણે વિડીયો લઈને આવ્યા છીએ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે. ધોરણ 10નું ગણિતનું ફર્સ્ટ ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ. તો એને આપણે કહીશું રિયલ નંબર્સ પણ કહી શકીએ છીએ ઇંગ્લિશમાં. તો આજે આ ચેપ્ટરના બેઝિક્સ વિશે આપણે આ વિડીયોમાં સમજીશું કે અત્યાર સુધી આ ચેપ્ટર વિશે આપણે શું શું જોઈ ગયા, એને રિવાઇઝ કરીશું અને પછી આગળ વધીશું આપણા આ ચેપ્ટરમાં. તો ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીમાં આપણે જે આ ચેપ્ટર વિશે ભણ્યા છીએ તો એના વિશે અહીંયા માહિતી આપણે મેળવીશું. આજના વિડીયોમાં આપણે ફક્ત બેઝિક્સ વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે લઈશું તો અહીંયા આપણે નંબર્સની વાત કરવાની છે, સંખ્યાઓની વાત કરવાની છે. તો ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીમાં તમે જે પ્રકારની સંખ્યાઓ ભણ્યા છીએ એ બધી સંખ્યાઓ અહીંયા આપણે થોડી રિવાઇઝ કરીશું. તો આજે આપણે જોઈશું સંખ્યાઓના પ્રકાર વિશે અથવા તો ટાઈપ્સ ઓફ નંબર્સ. બરાબર. તો ધોરણ 6 થી લઈને ધોરણ 10 સુધીમાં આપણે કઈ કઈ પ્રકારની સંખ્યાઓ જોઈ? તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ કે એક આવશે પ્રાકૃતિક સંખ્યાઓ. બરાબર. બીજી હશે પૂર્ણ સંખ્યાઓ. પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. અને છેલ્લે આવશે સમય સંખ્યાઓ અસમય સંખ્યાઓ. બરાબર. આ પ્રમાણની સંખ્યાઓ આપણે જોઈ છે અત્યાર સુધી. તો સૌથી પહેલા આપણે યાદ કરીએ કે પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ કરતા હતા. પ્રાકૃતિક સંખ્યાઓને આપણે કહી શકીએ નેચરલ નંબર્સ. બરાબર. તો પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે સમાવેશ કરતા હતા એવી સંખ્યાઓ કે જે સ્ટાર્ટ થતી હતી 1 થી. એની પ્રથમ સંખ્યા હતી 1 અને પછી 2, 3, 4 અને અપ ટુ આગળ સુધી. ઓકે. તો આનો મતલબ શું સમજવાનો? એનો મતલબ એ છે કે સંખ્યાઓ આગળ અનંત સુધી જઈ રહી છે. આ પ્રાકૃતિક સંખ્યાઓના ગણને જો આપણે દર્શાવવો હોય તો આપણે એને કઈ રીતે દર્શાવી શકીએ? તો આ ગણને જ્યાં તમને આ રીતે ડેશ ડેશ દેખાશે એ ગણને આપણે કહીશું અનંત ગણ. ઓકે. તો બધા ગણ જે હશે સંખ્યાઓને બધા કેવા હશે? અનંત ગણ હશે. તો નેચરલ નંબર્સ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે સમાવેશ કરીશું 1 થી સ્ટાર્ટ કરીશું અને આગળ સુધી સંખ્યાઓને વધારીશું. બરાબર. હવે જો આ જ સંખ્યાઓમાં હું 0 ને એડ કરી દઉં એટલે કે શૂન્યને ઉમેરી દઈએ, બરાબર, તો એ ગણ બની જશે આપણો પૂર્ણ સંખ્યાઓનો ગણ, જેને આપણે કહીશું હોલ નંબર્સ. તો આ જ સંખ્યાઓમાં એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓમાં જ જો આપણે 0 થી સ્ટાર્ટ કરીએ તો આગળ વધતા આ જે સંખ્યાઓનો ગણ બનશે એ બનશે પૂર્ણ સંખ્યાઓનો ગણ, એટલે કે આપણે એને કહીશું હોલ નંબર્સ. પછી આવશે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને આપણે દર્શાવીએ છીએ ઇન્ટીજર્સ તરીકે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે સંખ્યા રેખા ભણતા હતા તેમાં આપણે જોયું હતું કે વચ્ચે સંખ્યા રેખાની એક્ઝેક્ટ મધ્યમાં 0 હશે. જમણી સાઈડ ધન સંખ્યાઓ લખીએ છીએ અને પછી ડાબી સાઈડ આપણે લખીએ છીએ ઋણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓના ગણની અંદર જો આપણે માઇનસ સંખ્યાઓ એટલે કે ઋણ સંખ્યાઓનો ઉમેરો કરીએ તો એ ગણ જે બનશે એને કહીશું આપણે પૂર્ણાંક સંખ્યાઓ.
તો એના બે છેડા હશે અને બંને સાઈડ અનંત ગણ બનશે. ઓકે, આ બની ગયો આપણો ગણ પૂર્ણાંક સંખ્યાઓનો, જેમાં ધન, ઋણ અને શૂન્ય ત્રણેય સંખ્યાઓનો સમાવેશ થશે. છેલ્લે હતી આપણી સમય સંખ્યાઓ અને અસમ્ય સંખ્યાઓ. સમય સંખ્યાઓને આપણે લખીશું રેશનલ નંબર્સ. પૂર્ણાંક સંખ્યામાં આપણે સમજી ગયા કે આપણે જે સંખ્યાઓ વાપરીએ છીએ એ પૂર્ણ સંખ્યાઓ છે, તો બધી સંખ્યાઓ આખી છે. હવે દરેક સંખ્યાની વચ્ચે આપણે આગળ ભણ્યું હતું ચેપ્ટર્સમાં કે દરેક બે સંખ્યાની વચ્ચે એટલે કે બે પૂર્ણાંકોની વચ્ચે પણ ઘણી સંખ્યાઓ રહેલી છે. જેમ કે આપણે જોઈએ છીએ કે અપૂર્ણાંકો છે, દશાંશ અપૂર્ણાંકો છે, એ કોઈ પણ બે પૂર્ણાંકોના વચ્ચેનો અંક દર્શાવે છે. તો એ બધી સંખ્યાઓનો સમાવેશ શેમાં થશે? સમય સંખ્યાઓમાં. એના ફક્ત આપણે એક્ઝામ્પલ્સ લખીશું, એનો ઘન આપણે આખો લખી શકતા નથી. તો જેમ કે આપણે લખી શકીએ કે 5/7, બરાબર. એક એક્ઝામ્પલ લખીશું આપણે, જે બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. એક છે 22 સપ્તમાંશ. 22 સપ્તમાંશને આપણે પાઈ તરીકે વાપરતા હોઈએ છીએ, પણ એ આપણે સમય સંખ્યાઓમાં ગણીશું. એક વસ્તુ યાદ રાખીશું કે આ સંખ્યાને આપણે પાઈ તરીકે વાપરીએ છીએ. 22 સપ્તમાંશ અને પાઈના મૂલ્યમાં ઘણો ફરક રહેશે. તો એક 22 સપ્તમાંશ આવશે, શૂન્ય આવશે, તેમજ આ જ સંખ્યાઓ જો મારે માઇનસમાં લખવી હોય તો એ પણ સમય સંખ્યાઓના ગણમાં સામેલ થશે. તો આપણે આ બધા ફક્ત એક્ઝામ્પલ તરીકે લખેલા છે, બરાબર. આ પ્રકારની દરેક સંખ્યાઓ એ આ ગણમાં આવશે. આનો જો આપણે સોલ્વ કરીએ કે 5/7, તો આપણને દશાંશ સંખ્યા પણ મળશે. તો એ પણ સમય સંખ્યાઓમાં એનો સમાવેશ થશે. પછી આવશે અસમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓમાં આપણે જોયું હતું કે સમય અને અસમયને જુદી પાડતી એક વ્યાખ્યા, કે જેમાં આપણે સમય સંખ્યાઓને હંમેશા P/Q સ્વરૂપે લખી શકતા હતા. ઓકે, તો આ એક ડિફરન્સ રહેશે કે સમય સંખ્યાઓ P/Q સ્વરૂપે લખી શકાય છે, બરાબર. અને જ્યાં Q બરાબર આપણે 0 લઈ શકતા નથી. જો છેદમાં શૂન્ય હશે તો એ સંખ્યા અવ્યાખ્યાયિત થઈ જશે. એટલે આપણે આ રીતે દરેક સમય સંખ્યાઓને લખી શકીએ છીએ. તો આના સિવાયની સંખ્યાઓ એટલે કે જે સંખ્યાઓને આપણે P/Q સ્વરૂપે લખી શકતા નથી, એ દરેક સંખ્યાઓને આપણે અસમય સંખ્યાઓ કહીએ છીએ. તો આ પ્રકારની સંખ્યાઓ આપણને ગણિતમાં કોઈ પણ ગણતરીમાં મળશે નહીં. આ સંખ્યાઓ આપણે ધારેલી સંખ્યાઓ હશે, અથવા તો ડિરાઈવ કરેલી સંખ્યાઓ છે કોઈક વ્યાખ્યા ઉપરથી, કે રીતે, બરાબર. એનું એક મસ્ત ઉદાહરણ છે, જે છે પાઈ. પછી આપણે લઈ શકીએ કે વર્ગમૂળમાં આવતી દરેક સંખ્યાઓ કે જે પૂર્ણ વર્ગ નથી, એ દરેક સંખ્યાઓ કેવી હશે? અસમય સંખ્યાઓ હશે, બરાબર. તો વિજ્ઞાનમાં આપણે અવારનવાર જોતા હોઈએ છીએ, ઘણા અચળાંકો પણ અસમય સંખ્યાઓ તરીકે મળતા હોય છે આપણને. અને અહીંયા પાઈ એ અસમય સંખ્યામાં આપણે ગણીશું, જ્યારે 22 સપ્તમાંશને આપણે સમય સંખ્યાઓમાં ગણીશું. કેમ કે 22 સપ્તમાંશને આપણે P/Q સ્વરૂપે લખી શકીએ છીએ, જ્યારે પાઈને આપણે P/Q સ્વરૂપે લખી શકતા નથી. હવે આપણે આ દરેક સંખ્યાઓના પ્રકારને વેન ડાયાગ્રામમાં સમજવાનો પ્રયાસ કરીએ, એટલે કે વેન આકૃતિમાં સમજવાનો પ્રયાસ કરીએ. તો સૌથી પહેલા આપણે લઈશું કે પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર, જેને આપણે કહ્યું હતું નેચરલ નંબર્સ. તેમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ કર્યો હતો આપણે?
1 2 3 4 જે સંખ્યાઓ આપણે ગણતરીમાં વાપરી છે, કાઉન્ટિંગ નંબર્સ પણ કહેતા હોઈએ છીએ. અને આપણે આ બધી સંખ્યાઓ કહેવાશે પ્રાકૃતિક સંખ્યાઓ, જેને આપણે કહીશું નેચરલ નંબર્સ. બરાબર. તો આ નંબર્સ વડે બનતા ગણને આપણે n તરીકે દર્શાવીએ છીએ. બરાબર. ગણિતમાં આ થઈ ગયો આપણે પહેલો રાઉન્ડ પ્રાકૃતિક સંખ્યાઓનો. પછી આ જ સંખ્યાઓમાં જો હું એક અલગ સંખ્યા શૂન્યને ઉમેરવામાં આવે, આ જ નંબર્સમાં જો શૂન્યને ઉમેરવામાં આવે, ઉમેરાતી સંખ્યાને આપણે આ સાઈડ લખીએ છીએ. બરાબર. જેને કહીએ છીએ આપણે શૂન્ય. જો આ જ સંખ્યાઓમાં શૂન્યને ઉમેરવામાં આવે તો આ સંખ્યાઓ તથા શૂન્ય વડે બનતો ગણ, જેને આપણે કહીશું પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ, જેને આપણે દર્શાવીશું ઝેડ વડે. બરાબર. આ બનશે આપણો બીજો ગણ, જેને આપણે પૂર્ણ સંખ્યાઓ વડે દર્શાવીશું. હવે આ જ સંખ્યાઓમાં આપણે એમ પણ કહી શકીએ કે આ બધી સંખ્યાઓ કઈ છે? નોન નેગેટિવ, એટલે કે આમાં ઋણ સંખ્યાઓનો સમાવેશ થતો નથી. આ બધી નેચરલ નંબર્સ, ગણતરીમાં વપરાતી સંખ્યાઓ, એમાં જો આપણે શૂન્યનો ઉમેરો કરીએ તો એ બનશે પૂર્ણ સંખ્યાઓ. હવે આ જ સંખ્યાઓમાં જો આપણે માઇનસ સંખ્યાઓનો ઉમેરો કરીએ તો એના વડે બનતો ગણ એ બનશે પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે કહી શકીએ ઇન્ટીજર્સ. એના આપણે W વડે દર્શાવીએ છીએ. ઓકે. તો આ થઈ ગઈ પૂર્ણાંક સંખ્યાઓ, જેમાં નેગેટિવ નંબર્સનો પણ સમાવેશ થશે. રાઉન્ડનો મતલબ કે આ જે છેલ્લું ત્રીજું રાઉન્ડ બન્યું એ પૂર્ણાંક સંખ્યાઓનો છે. પૂર્ણાંક સંખ્યાઓની અંદર પૂર્ણ સંખ્યાઓ પણ આવશે અને પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવશે. પૂર્ણ સંખ્યાઓના રાઉન્ડની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ પણ છે. તો મતલબ દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાશે. દરેક પ્રાકૃતિક અને પૂર્ણ સંખ્યાઓનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં પણ થશે. હવે છેલ્લે આપણે લીધી હતી p/q સ્વરૂપે દર્શાવાતી સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં જો એ બધી સંખ્યાઓ ઉમેરવામાં આવે કે જે સંખ્યાઓને આપણે p/q સ્વરૂપે દર્શાવી શકીએ, તો એ બધી સંખ્યાઓ કઈ બની જશે? સમમ્ય સંખ્યાઓ, જેને આપણે રેશનલ નંબર્સ તરીકે દર્શાવીએ છીએ. અને એના ગણને આપણે શું કહીએ છીએ? q તરીકે દર્શાવતા હોઈએ છીએ. કઈ સંખ્યાઓનો સમાવેશ થયો આમાં? તો p/q સ્વરૂપે દર્શાવાતી સંખ્યાઓ. એક્ઝામ્પલ તરીકે લખી દઈએ આપણે, જે આપણે પહેલા બી વાપરતા, 5 સપ્તમાંશ, 22 સપ્તમાંશ. બરાબર. તેમજ પોઈન્ટમાં દર્શાવાતી સંખ્યાઓ, જેમ કે 0.25. બરાબર. આ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ આપણે કરી શકીએ સમમ્ય સંખ્યાઓમાં. તેનો રાઉન્ડ મોટો થશે અને આ નીચેના બધા રાઉન્ડનો સમાવેશ એની અંદર થશે. હવે જો સમમ્ય સંખ્યાઓની અંદર અસમમ્ય સંખ્યાઓનો ઉમેરો કરવામાં આવે, બરાબર, તો અસમમ્ય સંખ્યાઓના એક્ઝામ્પલમાં આપણે લઈશું પાઈ, વર્ગમૂળમાં 2. હવે વર્ગમૂળમાં દર્શાવાતી દરેક સંખ્યાઓના માઇનસમાં પણ તમે ગણશો તો એ અસમમ્ય સંખ્યાઓ જ કહેવાશે. તમે -√2 પણ કહી શકો કે જે અસમમ્ય સંખ્યા કહેવાશે. આ બધી સંખ્યાઓ કેવી છે? અસમમ્ય, ઇરેશનલ નંબર્સ. બરાબર. એ આ દરેક સંખ્યાની એના 12 રાખ્યા છે. હવે બોર્ડની ઉપર તમને જે સંખ્યાઓ દેખાય છે, બોર્ડના સ્ક્વેરને તમે જો ગણી લો તો બોર્ડમાં દર્શાવવામાં આવેલ દરેક સંખ્યાને આપણે રિયલ નંબર્સ તરીકે ગણીશું. કે આમાં દર્શાવેલ દરેક સંખ્યાને જો ભેગા કરીને આપણે એક ગણ બનાવવામાં આવે તો એ ગણ શું દર્શાવશે? વાસ્તવિક સંખ્યાઓ. કે એ ગણમાં પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જશે, પૂર્ણ સંખ્યાઓ પણ આવી જશે, પૂર્ણાંક સંખ્યાઓ, સમમ્ય સંખ્યાઓ અને અસમમ્ય સંખ્યાઓ. દરેક સંખ્યાને સમાવતો ગણ એટલે કે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. અને એના આપણે
તો કઈ રીતે દર્શાવીશું? તો એ ઘનને આપણે આર તરીકે દર્શાવીશું. આર ની અંદર દરેક સંખ્યાનો સમાવેશ થશે. તો હવે આપણે સંખ્યાઓના મુખ્ય પ્રકારો વિશે સમજી ગયા, સંખ્યાઓના ગણ વિશે સમજણ મેળવી. બરાબર. હવે આપણે જોઈશું સંખ્યાઓના પેટા પ્રકારો કે જે આપણે અવારનવાર ગણતરીમાં કામમાં આવતા હોય છે. જે પેટા પ્રકારોમાં આપણે જોઈશું યુગ્મ સંખ્યાઓ, બરાબર, જેને આપણે કહીશું ઇવન નંબર્સ. પછી આવશે અયુગ્મ સંખ્યાઓ, જેને આપણે કહીશું ઓડ નંબર્સ. પછી બીજા બે પેટા પ્રકાર પડશે જેને આપણે કહીશું વિભાજ્ય સંખ્યાઓ, કોમ્પોઝાઇટ નંબર્સ, અને અવિભાજ્ય સંખ્યાઓ ને કહીશું આપણે પ્રાઇમ નંબર્સ. ઓકે. તો યુગ્મ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો યુગ્મ સંખ્યાઓને આપણે બીજી કહીએ છીએ બેકી સંખ્યાઓ. બરાબર. જે સંખ્યાઓ તમારે 2 થી સ્ટાર્ટ કરવાની, આનો ગણ લખવાનો. તો પહેલી સંખ્યા આવશે 2. હવે એક છોડીને એક સંખ્યા એ રીતે લખવાનું. સૌથી પહેલા 2 લખ્યા, 3 છોડીને 4, 5 છોડીને 6. અને સીધી ભાષામાં કહીએ તો જે સંખ્યાને 2 વડે આપણે ભાગી શકીએ એ દરેક સંખ્યાનો સમાવેશ થશે ઇવન નંબર્સ એટલે કે બેકી સંખ્યાઓમાં. અયુગ્મ સંખ્યાઓ એટલે કે એને આપણે કહીશું એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓમાં આ સંખ્યાઓ સિવાયની સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાના ગણમાં બેકી સંખ્યાઓ સિવાયની દરેક સંખ્યા કઈ કહેવાશે? અયુગ્મ સંખ્યાઓ. જેમાં 1, 2 ને છોડીને 3, 4 ને છોડીને 5, 7 એ રીતે સંખ્યાઓનો સમાવેશ થશે. તો 2 થી સ્ટાર્ટ કરીને બનતો ગણ એટલે કે બેકી સંખ્યાઓ, અને 1 થી સ્ટાર્ટ કરીને બનતો ગણ એટલે કે એકી સંખ્યાઓ. પછી આપણે જોઈશું વિભાજ્ય સંખ્યાઓ, જેને કહીએ છીએ આપણે કોમ્પોઝિટ નંબર્સ. તો એવી સંખ્યાઓ કે જેને બીજી કોઈ સંખ્યા વડે આપણે ભાગી શકીએ છીએ. અવયવ યાદ છે તમને? બરાબર. તો જે સંખ્યામાં તમને 2 કરતા વધુ અવયવો મળતા હોય એ દરેક સંખ્યા કેવી કહેવાશે? વિભાજ્ય સંખ્યાઓ. તો ફર્સ્ટ આપણી વિભાજ્ય સંખ્યા થશે એ થશે 4. બરાબર. એકના હાલ પૂરતી આપણે સાઈડમાં રાખીશું. બરાબર. એક થોડી અલગ સંખ્યા છે, એકને આપણે પછી સમજીએ. સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા કઈ આવશે? 4. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે. સૌથી પહેલી નંબર આવશે 4. 4 ના અવયવો કેટલા પડશે? તો 4 ના અવયવમાં 1 અને 4 એ બંને સંખ્યાઓ તો દરેક અવયવમાં ગણવાના તમારે. બરાબર. તો 2 અવયવ થઈ ગયા. જો આને વિભાજ્ય કર્યું હોય તો આના 2 થી વધુ અવયવો હોવા જોઈએ, એટલે કે બીજો અવયવ બનશે 2. કેમ કે 2 ગુણ્યા 2 કરીએ તો આપણને 4 મળતા હોય છે. તો 4 થશે આપણી પહેલી વિભાજ્ય સંખ્યા. એના પછી 6, 8, 9 એમ આગળ જશે. તો આ દરેક સંખ્યાઓ તમે જોશો તો તમને દરેક સંખ્યામાં 2 થી વધુ અવયવ મળશે. અવિભાજ્ય સંખ્યાઓ, તો જે સંખ્યાના ફક્ત 2 અવયવો જ હોય એટલે કે 1 અને એ સંખ્યા પોતે. જે સંખ્યાને 2 અવયવ હોય એ દરેક સંખ્યાને કેવી સંખ્યાઓ કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ. તો એમાં ફર્સ્ટ અવિભાજ્ય સંખ્યા આવશે 2, 3, 5, 7, 11 એ પ્રમાણે આગળ જશે. આ દરેક સંખ્યા તમે જોશો તો દરેકમાં તમને ફક્ત 2 જ અવયવ મળશે. 2 માં 1 અને 2 એટલે કે 1 અને સંખ્યા પોતે, દરેકમાં એ પ્રમાણેના જ અવયવ તમને મળશે. તો દરેક સંખ્યા કેવી કહેવાશે? અવિભાજ્ય સંખ્યા અથવા તો પ્રાઇમ નંબર્સ આપણે એને કહી શકીએ. પ્રાઇમ નંબર્સ તમારા અવારનવાર સંખ્યાઓની ગણતરીમાં બહુ કામમાં આવશે. બરાબર. આપણે અવિભાજ્ય અવયવીકરણની રીત વાપરીએ છીએ. તો એ દરેક અવિભાજ્ય અવયવીકરણમાં સાઈડમાં જેટલા બી આપણે નંબર લખીએ છીએ દરેક નંબર આમાંથી જ હશે. દરેક સંખ્યા અવિભાજ્ય જ હશે. તો આ સંખ્યાઓ બહુ વધુ કામમાં આવશે.
તો એને આપણે યાદ કરી લઈશું અવિભાજ્ય સંખ્યાઓને. અહીંયા આપણે એકને સમજવાનું બાકી રાખીશું, બરાબર. તો એકના અવયવમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો એક અને સંખ્યા પોતે એટલે કે એક જ. તો એકની પાસે એક જ અવયવ છે, તો ના એ વિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યામાં આવશે કે ના એ અવિભાજ્ય સંખ્યાઓની વ્યાખ્યામાં આવશે. તો એક માત્ર એવો અવયવ છે એક અને શૂન્ય કે જે વિભાજ્યમાં બી નહીં આવે અને અવિભાજ્યમાં પણ નહીં આવે, બરાબર. તો એકના આપણે સાઈડમાં રાખીશું કે એને વિભાજ્ય બી નહીં ગણવો કે એને અવિભાજ્ય પણ ગણવો નહીં. શૂન્યને આપણે પ્રાકૃતિક સંખ્યાના ગણમાં ગણતા નથી. તો દરેક સંખ્યાઓના પ્રકાર વિશે આપણે જોઈ લીધું. હવે આપણે જોઈશું અવયવ અને અવયવીમાં પડતો ફરક, બરાબર. આપણે બંને શબ્દો બંને ટર્મ્સ સમજવાનો પ્રયાસ કરીશું. અવયવ અને અવયવી. તો દરેક સંખ્યામાં અવયવ પણ હશે અને અવયવી પણ હશે. આ બંનેમાં પહેલા આપણે એક વાક્ય યાદ રાખીશું કે અવયવ નો ગણ એ કેવું છે? શાંત ગણ. મતલબ કોઈ એવી સંખ્યાઓ નહીં હોય, એવી કોઈ પણ સંખ્યા તમને મળશે નહીં કે જેમાં અસંખ્ય અવયવ તમને જોવા મળતા હોય. દરેક સંખ્યાના ચોક્કસ અવયવો હશે અને ગણી શકાય એ પ્રમાણેના જ અવયવો હશે. અવયવીનો ગણ અનંત ગણ છે, બરાબર. દરેક સંખ્યાના અવયવી આપણે અનંત મળશે. દરેક સંખ્યામાં પ્રાકૃતિક દરેક સંખ્યાના અવયવી કેટલા મળશે? આપણને અનંત મળશે. તો એક એક્ઝામ્પલથી આપણે સમજીએ કે અવયવ અને અવયવી કોને કહીશું. સૌ પ્રથમ લઈએ આપણે એક્ઝામ્પલ માટે 20. 20ના સમજીશું અવયવો અને અવયવીઓ. તો આ બંને ટર્મ્સને યાદ રાખીશું આપણે ઘડિયાની રીતથી, બરાબર. તો જે ઘડિયાની અંદર 20 આવતા હશે, ઘડિયા તો આવડતા જ હશે તમને. જે ઘડિયાની અંદર સંખ્યા 20 આપણને જવાબ તરીકે મળતી હોય તે દરેક ઘડિયાના આપણે અવયવમાં લખીશું. અને અવયવી તો સિમ્પલ જ છે કે તમારે ફક્ત 20નો જ ઘડિયો બોલવાનો છે. તો 20ના ઘડિયો સ્ટાર્ટ કરીએ. તો 20, 40, 60, 80, 100. આ દરેક હવે આગળ તમે જતા જશો, બરાબર. અને 10 ઉપર તમને 20 દાન 200 તમને મળશે છેલ્લી સંખ્યા. પણ આપણે ત્યાં સુધી અટકવાનું નથી. આપણે 20ને 11 વડે ગુણીએ તો 220, 240, 260 એ રીતે પણ આગળ મળતા જશે. તો આ ગણ કેવું થશે? અનંત ગણ થશે. તમારા અવયવીમાં કે અટકવાનું નથી, એ આગળ વધતી જશે સંખ્યાઓ. 20ના અવયવ તો 20 કયા ઘડિયામાં તમને જવાબ તરીકે મળશે? એક તો 2ના ઘડિયામાં. સૌથી પહેલા આના અવયવમાં એક અને સંખ્યા પોતે એ બંને તો લખી જ દેવાના. કોઈ બી સંખ્યા પૂછી હોય તમને તેના અવયવમાં એક અને સંખ્યા પોતે એ બંને તમારે લખી દેવાના છે. બીજો મળશે આપણને 2. તો 2ના ઘડિયામાં ક્યારે આવશે? 20. તો 2 દાન 20. પછી આવશે 4ના ઘડિયામાં. તો 4 પંચા 20. ઓકે. પછી 10 દુ 20 થશે, પણ એ બંને આપણે લખી દીધા છે ઓલરેડી, બરાબર. તો આ દરેક સંખ્યા જે થશે એ 20ના અવયવ કહેવાશે અને આ દરેક સંખ્યા 20ની અવયવીઓ કહેવાશે. હવે અવયવ અને અવયવીની સમજણ મેળવ્યા બાદ હવે આપણે સમજીશું ગુસા અને લસા વિશે, બરાબર. તો ગુસા અને લસા અગાઉના સ્ટાન્ડર્ડ્સમાં આવી ચૂકેલા છે. તો પણ અહીંયા આપણે બેઝિક્સ કવર કરીએ છીએ, તો ગુસા અને લસા પણ કવર કરીશું કેમ કે ચેપ્ટરમાં આગળ જતા આપણને જરૂર પડશે બંનેની. તો સૌથી પહેલા શરૂઆત કરીએ ગુસા, બરાબર, જેનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ, અથવા જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ HCF, હાઈએસ્ટ કોમન ફેક્ટર, બરાબર. તે જ રીતે લસા, જેનું પૂરું નામ થશે લઘુત્તમ સામાન્ય અવયવી, અને જેને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ LCM.
અને એનું પૂરું નામ થશે લીસ્ટ કોમન મલ્ટીપલ. બરાબર. તો આ પ્રમાણે આ બંનેના પૂરા નામ થશે ગુસા અને લસાના. ગુરુત્તમ સામાન્ય અવયવ અને લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા એક ધ્યાન રાખીશું કે ગુસામાં આપણે અવયવ શબ્દ વાપરીએ છીએ, જ્યારે લસામાં અવયવી શબ્દ વાપરીએ છીએ. અવયવ અને અવયવી વચ્ચેનો તફાવત હમણાં આગળ આપણે જોઈ લીધો. બરાબર. તો હવે આ બંનેના દાખલા કઈ રીતે ગણવા, કયા પ્રકારના દાખલા આવે છે, બધું આપણે એક એક્ઝામ્પલ તરીકે લઈએ. ગુસા અને લસા હંમેશા તમારે બે સંખ્યાઓ અથવા બે થી વધુ સંખ્યાઓનો શોધવાનો રહે. ઉદાહરણ તરીકે અહીંયા આપણે છ અને 20 એકદમ સિમ્પલ પ્રોબ્લેમથી શરૂ કરીશું આપણે. 6 અને 20 બંને નાની સંખ્યાઓ છે, બંનેના ગુસા અને લસા બંને આપણે શોધવાનું છે. બરાબર. તો ગુસા અને લસા શોધવાની ઘણી રીતો તમે અગાઉના ધોરણોમાં જોઈ છે, પણ જે રીત સૌથી વધુ વપરાય છે અને જે રીત સૌથી સરળ છે સમજવામાં, એ છે અવિભાજ્ય અવયવીકરણની રીત. તો અહીંયા આપણે આ બંને સંખ્યાઓને પહેલા તેમના અવિભાજ્ય અવયવોના ગુણાકાર તરીકે દર્શાવીશું અને એના ઉપરથી ગુસા અને લસા શોધવાનો પ્રયાસ કરીશું. અવિભાજ્ય અવયવીકરણ શોધવાની આપણે રીત તમને ખબર જ હશે કે આપણે આ રીતે અવિભાજ્ય અવયવ શોધતા હોઈએ છીએ. સૌથી નાના અવિભાજ્ય સંખ્યાથી સ્ટાર્ટ કરીશું આપણે. તો 6 ને આપણે 2 અને 3 અહીંયા જે પણ સંખ્યા મળે છે એ બંનેને આપણે ગુણાકાર તરીકે દર્શાવીશું. એ જ રીતે 20 ને પણ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે આ રીતે દર્શાવી શકીએ. બરાબર. હવે ગુસાનું પૂરું નામ શું હતું? તો ગુરુત્તમ સામાન્ય અવયવ. યાની કે આના અવયવ આપણને મળી ગયા. 20 ના અવયવ થશે 2 અને 5. 6 ના અવયવ થશે 2, 3, 1 અને 6. અહીંયા બી 1 અને 20 બી એડ થશે. બરાબર. તો એ પ્રમાણે આપણે ગુસામાં શું કરીશું? અહીંયા જે બી સંખ્યાઓ છે એમાં જેટલી કોમન સંખ્યાઓ મળશે એ બધું એનું શું થશે? ગુસા. તો ફક્ત 2 કોમન આપણને અહીંયા મળે છે. તો 6 અને 20 નો ગુસા કેટલો થશે? 2 થશે. એ જ રીતે આ થઈ ગઈ ગુસાની રીત અને એ જ રીતે બીજી આવશે લસાની રીત. તો 6 અને 20 આ બંનેના ભેગા આપણે અવયવીકરણ કરીશું. તો 2, 3, 10. 2, 3, 5, 3 ને 1. તો આ થઈ ગયા આપણે 6 અને 20 નું લસા શોધવાની રીત. તો અહીંયા ડાયરેક્ટ આપણે લખીશું 6 અને 20 નો લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. અહીંયા જે પણ સંખ્યાઓ આપણે મળી છે દરેકનો આપણે અહીંયા ગુણાકાર કરીશું. તો લસાનો જવાબ મળશે આપણને 60. બરાબર. તો 6 અને 20 નો ગુસા શું મળ્યો આપણને? 2 મળ્યો. જ્યારે 6 અને 20 નો લસા કેટલો મળ્યો આપણને? 60 મળ્યો. ઓકે. તો આ હતી જે જૂની પદ્ધતિ આપણે વાપરીએ છીએ. હવે અલગ અલગ અવિભાજ્ય અવયવીકરણની રીતથી આપણે આના ગુસા અને લસા બંને સમજીશું કે કઈ રીતે સમજી શકાય આને હજુ ઊંડાણપૂર્વક. તો 6 ના અવિભાજ્ય અવયવમાં 2, 3 આવે છે. 20 ના અવિભાજ્ય અવયવમાં 2, 2 અને 5 આવે છે. જો મારે આને ઘાતના સ્વરૂપમાં દર્શાવવા હોય તો કઈ રીતે દર્શાવી શકું? તો 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત. એ જ રીતે જો મારે 20 નો દર્શાવવું હોય તો અહીંયા 2 ની કેટલી ઘાત થશે? 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. હવે જ્યારે મારે આ જ રીતે ગુસા અને લસા બંને શોધવા હોય તો આપણે અહીંયા
આપણે અહીંયા એવો અવયવ પકડીશું કે જે બંનેમાં આવતો હોય. સામાન્ય અવયવ લેવાનો, બરાબર. તો અહીંયા એવી કઈ સંખ્યા છે કે જે બંનેમાં આવતી હોય? તો એ છે 2. બરાબર. લસામાં પણ આપણે એ પ્રકારે કરીશું કે એમાં આપણે સામાન્ય નહીં લઈએ, એમાં અહીંયા લખેલી દરેક સંખ્યા આપણે લખી દઈશું. જેમ કે અહીંયા 2 આપેલી છે, 3 આપેલી છે. 2 ના આપણે આગળ ગણી લીધી, તો બીજી વાર ગણવાની નહીં. 2 આપેલી છે, 3 આપેલી છે અને 5 આપેલી છે. 3 3 સંખ્યાઓ આપણે અહીંયા લખી દેવાની. હવે આ દરેકમાં આપણે ઘાત મૂકવાની છે. ગુસામાં હંમેશા નાનામાં નાની ઘાત મૂકવાની અને લસામાં હંમેશા મોટામાં મોટી ઘાત મૂકવાની. ગુસામાં આપણે 2 લખ્યું, તો અહીંયા બંનેમાં નાનામાં નાની ઘાત કઈ છે 2 ની? તો 2 ની 1 ઘાત. તો અહીંયા આપણે લખી દઈશું 1 ઘાત. અને લસામાં મોટામાં મોટી ઘાત આપણે લખવાની. તો પેલો 2 છે, તો અહીંયા બંને દાખલાની અંદર 2 માં મોટી ઘાત કઈ છે? તો 2 ની 2 ઘાત. તો અહીંયા આપણે 2 ની 2 ઘાત લખી દઈશું. 3 ની સૌથી મોટી ઘાત કઈ છે? તો 1 જ છે અને 5 ની પણ 1 જ છે. આનો જવાબ આપણને મળી જશે 60 અને આનો જવાબ મળી જશે આપણને 2. તો આ રીતે પણ લસા અને ગુસા આપણે શોધી શકીશું. આ પ્રકરણની અંદર અવિભાજ્ય સંખ્યાઓના વિભાજ્યતા વિશે પણ ઉલ્લેખ કરેલો છે. તો અવિભાજ્ય સંખ્યાઓની વિભાજ્યતાના જે નિયમો ખરા, એના ઉપર આપણે વિભાજ્યતાની ચાવીઓનો એક વિડીયો ઉતારેલો છે ઓલરેડી. તો તમારે બધાએ જોઈ લેવું આપણી ચેનલમાં જઈ.